હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ના મહેનત, ના ઝંઝટ, ના બજારેથી કાંઈ લાવવું કે ના કોઈ ખર્ચો. એકદમ સરળતાથી ઘરે મેંદા વગર ટેસ્ટી બિસ્કિટ બની જતા હોય તો બજારેથી મેંદાવાળા અને અનહેલ્ધી શું કામે લાવવા? આ બિસ્કિટ એટલા સરળ છે કે રસોઈ બનાવતા નથી આવડતું એ પણ આરામથી બનાવી લેશે. પણ પરફેક્ટ ખસ્તા દાંત વગરના પણ ખાઈ શકે તેવા બનાવવા માટે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખવાનું છે. ઉનાળાનું વેકેશન છે તો બાળકો પણ ઘરે હોય છે, મહેમાન પણ ખૂબ આવતા હોય છે અને આપણે પણ ક્યાંકનું ક્યાંક જવાનું થતું જ હોય છે. એવામાં આ બિસ્કિટ બનાવી અને તમે 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી આપણે માપ જોવાનું છે. તો આપણે અહીંયા ઘરની એક વાટકી ભરી અને એક વાટકી જેટલો રવો લઈ લીધો છે. જાડો પાતળો કોઈ પણ રવો તમે લઈ શકો છો અને રવા સાથે જ આપણે અહીંયા 3 એલાયચીના દાણા એડ કરી દઈએ. હવે આ બંને વસ્તુને આપણે પીસી લેવાની છે. તો રવો છે એને સાવ સ્મૂથ આપણે નથી કરવાનો, બસ હલકા નાના નાના એના દાણા દેખાય એ રીતનો રહેવા દેવાનો છે. મતલબ હલકો હલકો આપણે એને પીસી લેવાનો છે. તો અહીંયા આપણો રવો અને એલાયચીના દાણા બંને વસ્તુ પીસાઈ ગયા. તો હવે રવામાં બાઇન્ડિંગ માટે આપણે અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. ઘઉંના લોટની જગ્યાએ તમે મેંદો પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો અડધો ઘઉંનો લોટ અડધો મેંદો એમ પણ બનાવી શકો છો અને મારી જેમ ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો. રવો એડ કરેલો છે એટલે ઘઉંના લોટથી પણ એકદમ સરસ એવા ટેસ્ટી આપણા બિસ્કિટ બનવાના છે. હવે કાજુ બદામ કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ કારણ કે બધા બનાવી શકે એ રીતે ખર્ચા વગર બનાવીએ છીએ. તો આપણે અહીંયા 1 કપ જેટલા સિંગદાણા, કાચા જ સિંગદાણાનો આપણે આ રીતે દરદરો એવો પાવડર બનાવવાનો છે. સાવ પાવડર ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખશું કારણ કે બિસ્કિટમાં આપણે ક્રંચ જોઈએ છે. તો સિંગદાણાનો ક્રંચ એકદમ સરસ આવશે અને કાચા જ સિંગદાણા આપણે લેવાના છે. હવે સિંગદાણાને પણ મિક્સ કરી સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે લીધું છે અડધો કપ જેટલી ખાંડ. જે કપથી આપણે લોટ લીધા હતા એ જ કપથી અડધો કપ આપણે ખાંડ લેવાની છે અને ખાંડમાં આપણે ખાંડ પલળે એટલું પાણી એડ કરી હલકું એવું મિક્સ કરી સાઈડમાં રાખી દેવાનું છે. ખાંડને આપણે ઓગાળવાની નથી. હવે ફરી પાછો આપણે જે મિક્સ કર્યું સિંગદાણા, રવો અને જે ઘઉંનો લોટ એ વસ્તુ લઈ લઈએ. વાસણ અહીંયા નાનું પડતું હતું તો મેં મોટા વાસણમાં પલટાવી મોણ માટે મેં તેલનો ઉપયોગ કરેલો છે. મેં જેમ કહ્યું એમ કે ખર્ચા વગર આપણે વધારે ખર્ચો નથી કરવાનો તો એના માટે આપણે અહીંયા કોઈ બટર ઘીનો ઉપયોગ નથી કરતા. આપણે અહીંયા નોર્મલ આપણા ઘરમાં જે પણ તેલ ખવાય છે એ તેલનું મોણ કરવાનું છે. હવે ખાસ અહીંયા જોઈએ કે મોણ કેટલું કરવાનું છે એ ખાસ જોવાનું છે કારણ કે બિસ્કિટને એકદમ ખસ્તા માર્કેટ જેવા બનાવવા છે અને ઓવનની પણ આપણે જરૂર નથી પડવાની. તો એના માટે મોણ છે એ પરફેક્ટ કરવું જરૂરી છે. તો પહેલી ટિપ્સ આપણી એ કે મોણ એડ કરી અને જે આપણે લોટ લીધા છે એના કણે કણમાં મોણ આવી જાય એ રીતે સરસ એવું આપણે એને મિક્સ કરવાનું છે. અને મોણ કેટલું કરવાનું, તો જો હાથની મદદથી આ રીતે મુઠ્ઠી વાળશું તો મુઠ્ઠી બંધાય છે પણ હલકું એવું એને અડતાની સાથે ફરી પાછી એ છૂટી પડી જાય છે એટલું મોણ કરવાનું છે. સમોસા જેટલું મોણ આપણે આમાં નથી કરવાનું. તો આટલા લોટમાં મેં 2 ચમચા જેટલું મોણ એડ કર્યું છે. તો પરફેક્ટ એવા લોટમાં સરસ એવું મોણ આવી ગયું છે. હવે અહીંયા બિસ્કિટ છે એને ફૂલાવવા માટે આપણે 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરેલા છે. તો જો 1 કપ લોટ લેતા હોય બંને લોટ થઈને તો 1 ચપટી જેટલા સોડા એડ કરશું અને અહીંયા આપણે 2 કપ લોટ લીધો છે તો 2 ચપટી જેટલા સોડા એડ કરી અને આપણે એને મિક્સ કરી દીધા. બેકિંગ પાવડર નથી લીધો, બેકિંગ સોડા લીધા છે એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે સોડાને પણ મિક્સ કરી દઈએ અને અહીંયા આપણે જે ખાંડ પલાળીને રાખી હતી એ ખાંડ લઈ લઈએ. ખાંડની જગ્યાએ તમે સાકરનો પાવડર પણ લઈ શકો છો. હવે ખાંડ છે એ આપણે ઓગાળવાની નથી, બસ એમ જ કાચી ખાંડ છે અને આ રીતે આપણે લોટ સાથે મિક્સ કરવાની છે. અને ખાંડ પલાળતી વખતે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે આ લોટ બાંધવામાં વધારે પાણીની જરૂર નથી પડવાની. તો ખાંડનું પાણી જો બચી જશે તો બિસ્કિટ આપણા મોડા લાગશે ખાતી વખતે. એટલા માટે જો પાણીની જરૂર પડે તો આપણે પાછળથી પાણી એડ કરી શકીએ છીએ. મેં જેટલી ખાંડ પલાળી હતી એમાં સરસ એવો મારો લોટ બંધાઈ ગયો છે. અને બીજી ટિપ્સ એ કે લોટ બાંધતી વખતે બિલકુલ રોટલીના લોટની જેમ મસળીને લોટને નથી બાંધવાનો. આંગળાની અને હથેળીની મદદથી બસ લોટને આપણે ભેગો કરવાનો છે. તો અહીંયા આપણો લોટ સરસ એવો ભેગો થઈ ગયો છે. તો લોટ અત્યારે થોડો સોફ્ટ આપણે રાખ્યો છે કારણ કે આપણે એને થોડી વાર માટે રેસ્ટ આપશું કારણ કે રવો એડ કરેલો છે. તો બસ ઉપરથી કવર કરી અને 5 મિનિટ માટે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને 5 મિનિટ પછી જોઈએ છીએ તો લોટ થોડો ટાઈટ થઈ ગયો છે અને બસ આટલો ટાઈટ લોટ આપણે જોઈએ છીએ. વધારે ટાઈટ લોટ પણ નથી રાખવાનો,
એક મીડિયમ સોફ્ટ મતલબ કે રોટલી કરતાં થોડો છે એ વધારે ટાઈટ લોટ આપણે રાખવાનો છે. તો હવે આપણે કોઈ ચમચાની મદદથી કે ચમચીની મદદથી આ રીતે લુવા લઈ અને બિસ્કિટનો શેપ આપી દઈએ. તમને જે શેપ પસંદ છે એ શેપમાં તમે બિસ્કિટ બનાવી શકો છો. તો અહીંયા જોઈ શકો છો આ રીતે નાની નાની સાઇઝના હું જે નાનખટાઈ બિસ્કિટ હોય છે એ જ રીતે બિસ્કિટ બનાવી લઉં છું. અને લોટ જો હું તમને બતાવું તો એકદમ સરસ એવી લેયર્સ પડે છે લોટમાં. એનો મતલબ છે કે બિસ્કિટ જ્યારે આપણે એને બનાવશું ત્યારે એકદમ ઉપરથી ક્રેક્સવાળા બનવાના છે. બધા બિસ્કિટ એ જ રીતે મેં બનાવી લીધા. અને હવે માર્કેટ જેવો લુક લાવવા માટે ચપ્પુની ઉલટી સાઈડથી આપણે આ રીતે એમાં લાઈન ખેંચી લેવાની છે. તો એકદમ સરસ એવો બજાર જેવો લુક આવી જશે. ઓપ્શનલ છે, જો તમને ગોળ બિસ્કિટ એમ જ પસંદ હોય તો એમ જ પણ તમે રાખી શકો છો. બધા બિસ્કિટમાં એ જ રીતે આપણે લાઈનો બનાવી અને આપણે એને હવે તળવાના છે. કોઈ કડાઈમાં આપણે શેકવાના નથી. ઘણી વખત કડાઈમાં શેકીએ એટલે બિસ્કિટ છે નીચેની સાઈડથી દાજી જાય છે અને અંદરથી કાચા રહી જાય છે. અને ઓવન પણ બધાની ઘરે નથી હોતું. તો આ રીતે આપણે બિસ્કિટને તળીને બનાવશું. તો તળવા માટે તેલ કેવું રાખવું ને એ પણ ખાસ જરૂરી છે. તો જો સાવ ઓછું તેલ રાખશો ગરમ તો તે બિસ્કિટ છે તેલમાં છૂટા પડી જશે. અને જો વધારે ગરમ રાખશો તો એમાં ક્રેક્સ નહીં આવે ને બિસ્કિટ પોચા નહીં પડે. તો આપણું તેલ છે એ આપણે મીડિયમ ગરમ રાખવાનું છે. આપણે એમાં બિસ્કિટ એડ કરીએ અને બબલ્સ આવે છે, બસ એટલું તેલ ગરમ રાખવાનું છે. જેવા બિસ્કિટ તેલમાં એડ કરીએ એટલે તરત ગેસની ફ્લેમ સ્લો કરી અને બિસ્કિટને આપણે બિલકુલ ટચ નથી કરવાના. એ જ્યાં સુધી આ રીતે તેલની ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે એને ટચ નહીં કરીએ. અને તમે જોઈ શકતા હશો કે બિસ્કિટ તેલની ઉપર આવી ગયા છે અને એમાં એકદમ સરસ એવા ક્રેક્સ આવી ગયા છે. જેમ કે આપણે બજારેથી નાન ખટાઈ લાવીએ અને એમાં કેવા સરસ એવા ક્રેક્સ હોય છે, એવા જ ક્રેક્સ આપણા બિસ્કિટમાં આવી ગયા છે. હવે આપણે એની સાઈડ ચેન્જ કરશું અને આ રીતે બિસ્કિટ ઉપર આવી અને હલકા ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને બિલકુલ ટચ નથી કરવાના. નહીતર બિસ્કિટ છે એ તેલમાં છૂટા પડશે. અને જો હું તમને નજીકથી પણ બતાવું, બિસ્કિટ થોડું કાચું છે પણ એકદમ સરસ એવું ફૂલીને ગોળ થઈ ગયું છે. અને જો આપણે જે બિસ્કિટ બનાવ્યા એ પણ હું તમને બતાવું, કાચા બિસ્કિટ એકદમ જો પાતળા અને આ રીતે ફ્લેટ છે ને ઓલું બિસ્કિટ એકદમ ગોળ થઈ ગયું છે. એકદમ જોરદાર બિસ્કિટ બને છે અને પરફેક્ટ રેસીપી છે. ચોક્કસથી ટ્રાય કરજો, બિલકુલ ખરાબ નથી થવાની. જો મેં જે ટિપ્સ જણાવી છે એ ટિપ્સથી બનાવશો એટલે પહેલી વારમાં પરફેક્ટ આવા બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે. હવે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં થવા દઈએ અને બિસ્કિટ આપણે કાઢી લઈએ. બીજો બેચ તળીએ ત્યારે તેલ જો વધારે ગરમ હોય તો થોડીવાર ગેસની ફ્લેમ બંધ તમે કરી શકો છો. બિસ્કિટ એડ કરીએ ત્યાં સુધી ગેસની ફ્લેમ બંધ રાખીએ અને પછી ફરી પાછો ગેસ ચાલુ કરીએ અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ. તો વિડીયોમાં મેં તમને દરેક નાની નાની ટિપ્સ એટલા માટે જણાવતી ગઈ હું કે જ્યારે પહેલી વાર જો તમે આ રેસીપી ટ્રાય કરો તમારી ઘરે તો પહેલી જ વારમાં પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ જાય. તો બીજો બેચ પણ સેમ એ જ રીતે તળી લીધો અને બસ 10 જ મિનિટમાં આટલા બધા આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા. અને આ બિસ્કિટનો સ્વાદ એવો છે કે તમે આને વારંવાર બનાવશો અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અને વડીલો પણ ચાવી શકે એટલા સોફ્ટ બને છે, ખસ્તા બને છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા.